નમસ્કાર દર્શક મિત્રો, માતૃરક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાત્રમાં શ્રદ્ધા ભક્તિપૂર્વક ભગવાન જગન્નાથની નીકળેલી શોભાયાત્રા ભાઈઓ બહેનોએ રથને દોરીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો અને માજી ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર પૂજા અર્ચના કરી હતી। પાદરા PIVA ચારણ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। પાદરામાં આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા ભાઈ બલરામની રથમાં બિરાજમાન કરીને રથયાત્રા નગરમાં નીકળી હતી અને પાદરાના નવાપુરા સ્થિત રામેશ્વર મહાદેવથી યાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી તે પહેલા ત્રણેય મૂર્તિઓને રથમાં બિરાજમાન કરવામાં આવી હતી। આ પ્રસંગ પાદરાના માજી ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર પૂજા આરતી અર્ચના કરી હતી અને પાદરા PIVA ચારણે પણ ભગવાનની આરતી પૂજા કરી હતી અને સાવરણીથી પદહિંદ વિધિ કરી હતી અને ભક્તો દ્વારા રથ ખેંચીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। યાત્રા નગરમાં મુખ્ય માર્ગો ઉપર નીકળી ત્યારે ભક્તોએ દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને યાત્રાના પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો।